પ્રકારના હોય છે। પહેલું છે અર્થદાન। તમારી પાસે કરોડ રૂપિયો છે તો તમે લાખનું દાન કરી શકો, લાખ રૂપિયો છે તો 1000નું દાન કરી શકો, તે છે અર્થદાન। અને જેની પાસે અર્થ નથી તો આપણે બધા માનીએ છીએ કે તેની પાસે સમય હોય છે તો તમે સમયદાતા પણ બની શકો। અને સમયદાતાની વેલ્યુ ક્યારેય પણ અર્થદાતા કરતાં ઓછી નથી હોતી। તે બંને એક સિક્કાના બે બાજુ જ હોય છે। અને જે અર્થ પણ આપે છે ને સમય પણ આપે છે ને તે સર્વશ્રેષ્ઠ દાતા કહેવાય છે। અને આ ચોકઠામાં આપણે ક્યાં બેસવું ને તે આપણે નક્કી કરવાનું છે। ત્રીજું દાન છે બુદ્ધિદાન। જે અર્થ નથી આપી શકતું, જે સમય નથી આપી શકતું, પરંતુ તેનો માઇન્ડ એટલું પાવરફુલ ચાલે છે ને કે તેના એક વિચારથી આપણા સમાજને એક નવી દિશા મળે છે। અને ચોથું દાન છે શબ્દદાન। જે સમાજની અંદર એક રૂપિયો આપતો નથી, સમય આપતો નથી, બુદ્ધિ આપતો નથી, પરંતુ તે આવા કાર્યક્રમોમાં આવે છે। આવા કાર્યક્રમોમાં આવ્યા પછી ઘરે જાય છે, તેના મિત્ર સર્કલ, પરિવાર સર્કલ, સગા સંબંધીઓની સાથે બેસે છે અને વાત કરે છે કે હું કામરેજના પ્રોગ્રામમાં ગયો હતો, ત્યાં શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિનો ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે। અને તે તમારા શબ્દદાનથી પણ તમારા મિત્ર સર્કલ, પરિવાર સર્કલ, સગા સંબંધીઓ સંગ્રહ થાય છે અને તે પણ દાન આપે છે। અને તે શબ્દદાન પણ ખૂબ જ મોટું દાન કહેવાય છે। અને પાંચમું દાન છે જે બધાની અંદર હોય છે। કોઈની પાસે